પોલીસને ધમકી બદલ અને હવે મૃગીકુંડમાં સ્નાન મામલે કીર્તિ પટેલ પર 2 દિવસમાં બીજી એફઆઈઆર દાખલ. ગમે ત્યારે થશે ધરપકડ. સોશિયલ મીડિયાની વિવાદિત સ્ટાર કીર્તિ પટેલ સામે એક જ ઘટના સમયની 2 દિવસમાં જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલે ગત મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં ભગવા કપડે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો, જે બાબતે ગઈકાલે પોલીસ તરફથી પીઆઈએ ફરિયાદ નોંધાવી. ત્યારે હાલ એક સાધુએ આ મામલે ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો. કીર્તિ પટેલ સામે મૃગીકુંડમાં સ્નાન કર્યાના મામલે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી. સાધુ સંતોનું કહેવું છે કે મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે, ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે બજરંગદાસ બાપુએ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી જુદી ટીમો રવાના થઈ અને ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે. બીજી તરફ ફરિયાદ નોંધાવનાર સંતે ગંભીર આક્ષેપ કર્યા કે 4-5 સંતો કીર્તિ પટેલથી ડરે છે. સાધુના ભગવામાં કલંક લાગે એટલે સાધુ દબાય છે. જૂના અખાડામાં મહિલાઓને દીક્ષા આપે છે. કીર્તિને દીક્ષા આપી હોય તો સંતો સબૂત આપે. તો ઇન્દ્ર ભારતી અને હરિહરન ભારતી કીર્તિને સલામી કેમ કરે છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. નાણામંત્રી કનુ દેસાઈએ 5મી વાર રજૂ કરેલા બજેટમાં કરી જાહેરાત. નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. સતત 5મી વાર રજૂ કરેલા બજેટમાં ગુજરાતના વિકાસનો માસ્ટર પ્લાન જાહેર કરાયો. 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વેળાએ ગૃહમાં જય શ્રી રામ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય અંબેના નારા ગુંજ્યા. તો બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો. આ બજેટમાં હરવા ફરવા, રમવા, મોજ કરવા અને ધાર્મિક સ્થાનોના વિકાસ પાછળ ખાસ ફોકસ કરાયું. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું. ખાસ કરીને 2030માં અમદાવાદમાં રમાનાર કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને 1278 કરોડની ફાળવણી કરાઈ. અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તપાશે. તો 97 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો. વીબીજી રામજી યોજનામાં કામના દિવસો 125 કર્યા. તો 5 નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં બનશે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. તો 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં વિધાનસભા બહાર બજેટ પહેલા કોંગ્રેસે વિવિધ મુદ્દે કર્યો વિરોધ. વર્ષ 2026-27નું ગુજરાતનું બજેટ રજૂ થાય એ પહેલા જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા વિવિધ માંગણીઓ સાથે પ્રદર્શન કરાયું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને દેવું સંપૂર્ણ માફ કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ગેસના બાટલાની કિંમત 500 રૂપિયા કરવા સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરાયું. આમ આદમી પાર્ટી દ્વારા પણ આ જ પ્રકારની માંગણીઓ કરાઈ. વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી. જામનગર મનપામાં રામ રાજ્ય નહીં રાવણ રાજ્યના આક્ષેપ સાથે કોંગી કોર્પોરેટર રાવણના વેશમાં આવ્યા. જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું છે. શહેરની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિપક્ષ શાસક પક્ષને ઘેરવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો છે. વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા આજે હાથમાં પ્લેકાર્ડ અને ચહેરા પર રાવણનું મહોરું પહેરીને મહાનગરપાલિકા પહોંચતા જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમનો આક્ષેપ છે કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે. તો કોંગ્રેસના નેતાઓ પણ પક્ષના કાર્યકરો સાથે ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રકટ કરવા સૂત્રોચ્ચાર સાથે બોર્ડ બહાર હંગામો મચાવ્યો. બીજી તરફ કોંગ્રેસે જામનગર મનપાને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગજવી. જામનગરમાં મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દે 2 પ્રકારના વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. જામનગરના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયાએ જનરલ બોર્ડની બેઠક પૂર્વે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા 10 માથાવાળા રાવણના વેશમાં કોર્પોરેશનના પટાંગણમાં હાજર થયા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર હોવાથી પહેલા આ વર્ષનું અંતિમ જનરલ બોર્ડ મળતું હોવાને કારણે શહેર કોંગ્રેસે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મનપા કચેરીનો ઘેરાવ કર્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને વિરોધ પક્ષના કોર્પોરેટરો એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. મનપા તંત્ર સામે રોષ ઠાલવ્યો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાની હેઠળ કોંગી કાર્યકરોએ સત્તાધારી ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર કર્યા. જનરલ બોર્ડની અંતિમ બેઠક ચાલી રહી હતી ત્યારે કોંગી કાર્યકરોએ બોર્ડરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જોકે સિક્યુરિટી વિભાગે તાત્કાલિક દરવાજા બંધ કરી દીધા હતા. કાર્યકરોએ અંદર ઘૂસવાનો પ્રયાસ ચાલુ રાખતા હાજર પોલીસ કર્મીઓએ તેમને ખેંચીને બહાર કાઢ્યા. આ સમયે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે બાદમાં પરિસ્થિતિ શાંત પડી
પડી હતી અને જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થઈ, જેમાં પણ વિપક્ષનો વિરોધ ચાલુ રહ્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે મનપાના વિકાસ કાર્યોમાં સીધો 40% સુધી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ તરફ વડોદરા મનપામાં પણ કોંગ્રેસે કર્યો વિરોધ. 3 દિવસ ચાલનારી બજેટલક્ષી સભા 1.5 દિવસમાં પૂર્ણ. વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી. આ સામાન્ય સભા 3 દિવસ ચાલનારી હતી, પરંતુ આજે બુધવારે બીજા દિવસના પ્રથમ સેશનમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળા બાદ વિપક્ષના તમામ 7 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બજેટને 1.5 જ દિવસમાં મંજૂર કરી દેવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના 40 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું. કોંગ્રેસના કોર્પોરેટર બોલવા ઉભા થતા શાસક પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો અને બોલવા માટે સમય નક્કી કરવાનું કહેતા મામલો ગરમાયો. કોંગ્રેસના 7 કોર્પોરેટરો દ્વારા એકજૂટ થઈ સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી, જેથી મહાનગરપાલિકાનું સભાગૃહ આક્ષેપ પ્રતિ આક્ષેપથી ગુંજી ઉઠ્યું. મેયરે બેસી જવાનું કહેતા મામલો બીચક્યો. ત્યારબાદ કોંગ્રેસના 7 કોર્પોરેટરોને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું. તેમજ વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી તમામ 442 સુધારા દરખાસ્તોને પણ ફગાવી દેવામાં આવી છે. આ તરફ રાજકોટનું જનરલ બોર્ડ પણ તોફાની રહ્યું તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે ભારે હોબાળો કર્યો. રાજકોટ મહાનગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભા મળી, જે શરૂઆતથી જ વિવાદોના વંટોળમાં ફસાઈ હતી. કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા બજેટને બિલ્ડરો અને મળતિયાઓ માટેનું બજેટ ગણાવ્યું. વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ બજેટમાં રજૂ કરાયેલા 14માંથી 7 યોજનાઓ પીપીપી ધોરણે હોવાનો મુદ્દો ઉઠાવીને ભારે હોબાળો મચાવ્યો. બજેટ બોર્ડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે વશરામ સાગઠિયાએ મેયર નૈનાબેન પેઢિયાના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સભામાં સીધો સવાલ કર્યો કે મેયર પાસે સત્તા અને રૂપિયા આવતા જ તેમના પતિએ ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે. કોર્પોરેશન સામાન્ય લોકોના બાંધકામ તોડે છે, તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ ક્યારે પાડવા જશો? આ નિવેદનને કારણે સભામાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ અને શાસક પક્ષના સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. સભા દરમિયાન જ્યારે વશરામ સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા તરીકે સંબોધ્યા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તેમને ટોકતા કહ્યું કે તમે માત્ર વિપક્ષના સભ્ય છો. બંધારણીય જોગવાઈ મુજબ તમે વિપક્ષના નેતા ન બની શકો. આ બાબતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવેલા કર્મીઓને સુરતની મહિલાઓએ ઉધડો લીધો. સ્માર્ટ વીજ મીટરને લઈને ઠેર ઠેર સંગ્રામ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ ફાટી નીકળ્યો હતો. સુરત શહેરમાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ જોવા મળ્યો. હની પાર્ક રોડ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં વીજ કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે આવ્યા હતા, ત્યારે મહિલાઓએ નીચે ઉતરી વિરોધ કરી કર્મીઓને રોક્યા. મીટરને લઈને કર્મચારીઓ સાથે રકઝક કરી રહીશોએ વિરોધ નોંધાવ્યો. રહીશો અને ડીજીવીસીએલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રહીશોનો આરોપ છે કે તેમની જાણ વગર મીટર લગાવાયા છે, જેથી મીટર લગાવતા અધિકારીઓને અટકાવવામાં આવ્યા. સાયલા કોરી કામદારોની માંગ નહીં પૂરી થાય તો આંદોલનની ચીમકી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા કોરી એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક દિવસથી હડતાલ કરવામાં આવી છે. છેલ્લા 14 દિવસથી કામ કરતા લોકો રોડ પર ઉતરી આવ્યા છે. તેમ છતાંય સરકાર દ્વારા કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવતા સાયલા ખાતે રાજ્યભરના કોરી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ. આ તકે ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કોરી એસોસિએશનના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું અને આ રજૂઆત બાદ પણ સરકાર દ્વારા પડતર પ્રશ્નો અંગે કોઈ જ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સાયલા કોરી એસોસિએશન સાથે રાજ્યભરના તમામ કોરી એસોસિએશન સમર્થન આપી જોડાય અને રાજ્યવ્યાપી હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. કોરી માલિકો તેમજ કોરી ઉદ્યોગ, ખાણમાં કામ કરતા કામદારો, ડમ્પરના ડ્રાઈવરો, ગેરેજ સંચાલકો સહિત અંદાજે 5 લાખથી વધુ લોકોની રોજીરોટી પર અસર